તો ચલો સ્વાધ્યાય 3.1 તમે કાઢીને રાખો. મેં અહીંયા સ્ક્રીન ઉપર સ્વાધ્યાય 3.1 કાઢીને રાખ્યું છે, તમને દેખાતું હશે, બરાબર છે? તો ચલો સ્વાધ્યાય 3.1 માં તમે પ્રથમ પ્રશ્ન જુઓ તો શું કહેવા માંગે છે. પહેલો પ્રશ્ન શું કહેવા માંગે, ધ્યાનથી જુઓ ભાઈ. શું કહે છે પહેલો પ્રશ્ન? શાંતિથી વાંચો, ધ્યાનથી વાંચો. શું કહે છે પહેલો પ્રશ્ન? તો પહેલો પ્રશ્ન તમને એવું કહેવા માંગે છે, અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે, બરાબર છે? ચલો એમાં એવું કહેવા માંગે છે કે અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે. તો પહેલા પ્રશ્નમાં તમે જુઓ કેટલીક આકૃતિઓ આપેલ છે. એ આકૃતિઓ પરથી નીચેના પ્રશ્નોના જવાબ દેવાના છે. જો નીચે શું પ્રશ્ન પૂછ્યો છે? પહેલો છે કે પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધારે વર્ગીકરણ કરવાનું છે. પહેલો પ્રશ્ન છે સરળ વક્ર. તો અહીંયા આકૃતિ છે એમાંથી તમે મને કહો તો સરળ રીતે કયું બંધ છે? તો ધ્યાનથી જુઓ તો પહેલી આકૃતિ સરળ રીતે બંધ છે, તો કે હા. બીજી છે તો કે હા. તો કે ત્રીજી છે તો ત્રીજી નો આવે. કેમ? અંદરો અંદર વર્તુળ છે. ક્યાં છે? અંદરો અંદર, એટલે એ આવશે નહીં. ચોથી આકૃતિ આવશે તો કે ચોથી પણ નહીં આવે. શા માટે નહીં આવે? કારણ કે એ તો આડો અવળો રીતે સ્ટાર બનાવેલો છે એટલે એને આવે. પાંચમો પ્રશ્ન આવશે, પાંચમી આકૃતિ, તો કે હા પાંચમી આવે, એકદમ સરળ રીતે બંધ છે. છઠ્ઠી આવે તો કે હા છઠ્ઠી આવે, સરળ રીતે બંધ છે. સાતમી આવે તો કે સાતમી પણ આવે, એ સરળ રીતે બંધ છે. આઠમી આવે તો કે આઠમી આવશે નહીં, કારણ કે ઉપર શું છે? બે વર્તુળ કરેલા છે એટલે એ આવશે નહીં. તો આપણો પહેલાનો જવાબ શું થઈ ગયો મિત્રો? સરળ વક્ર જે છે, એટલે સરળ વક્રમાં શું શું આવી જાય મને કયો તો. કઈ કઈ આકૃતિ આવી? પહેલી, બીજી, પાંચમી, છઠ્ઠી, સાતમી. પહેલી, બીજી, પાંચમી, છઠ્ઠી અને સાતમી, બરાબર. બીજામાં શું કીધું છે? બી માં જુઓ તો કે સરળ બંધ વક્ર. કેવો? સરળ બંધ વક્ર. તો આની પહેલા જ મેં શીખવાડ્યું, હજુ આની પહેલા 2 મિનિટ પહેલા જ સરળ બંધ વક્ર. સરળ હોવો જોઈએ, બંધ હોવો જોઈએ. તો એવી કઈ કઈ આકૃતિ છે? તો એમાં આ જે આકૃતિ છે ને એ જ બધી આવે. તમે ધ્યાનથી જુઓ એમાં, કારણ કે ત્રીજી ઈ બંધ છે પણ સરળ નથી, કારણ કે કેવી છે? અંદરો અંદર છે. ચોથી છે ઈ નો આવે, કારણ કે આડેવડી છે. આઠમી આવે, ઈ નો આવે. તો વૈધી કઈ? આ હતી એ જ. તો એનો પણ એનો એ જ જવાબ. 1 2 5 6 ને 7. ના સમજાય તો પાછળ જઈને તમે જોઈ લેજો, વિડિયો પાછળ કરીને જોઈ લેજો કે સરળ એટલે શું, અટપટું એટલે શું થાય, બંધ વક્ર એટલે શું, ખુલ્લો વક્ર એટલે શું. ચલો ત્રીજા પ્રશ્ન પાછું શું કીધું છે? ત્રીજા પ્રશ્ન સી માં એમણે શું કીધું છે કે આપણે બહુકોણ જોવાના છે. શું જોવાના છે? બહુકોણ. તો કે સાહેબ બહુકોણ એટલે હજી હમણાં દર્શક સાહેબે શીખવાડ્યું. શું શીખવાડ્યું? તો કે જેમાં વધારે ખૂણા હોય. તો જો પહેલામાં છે તો કે હા, તો કે પહેલી આકૃતિ આવે. બીજામાં છે તો કે હા, એટલે બીજી આવે. પછી છે ત્રીજામાં તો કે ના. ચોથામાં છે બહુકોણ. પણ બહુકોણ આવા ના હોય, હવે સ્ટાર વાળા બહુકોણ હોય એવા ન હોય બહુકોણ, એટલે એ બહુકોણ નથી. એના પછી પાંચમી છે ના, એ તો ગોળ છે. છઠ્ઠી છે ના, એ લંબગોળ જેવી છે. સાતમી છે એમાં એક જ ખૂણો છે, જુઓ. આઠમી છે તો એ પણ નથી. તો બે જ આકૃતિ આવશે, 1 અને 2. ચલો ડી માં શું કીધું છે આપણને? તો કે બહિર્મુખ બહુકોણ. કેવા? બહિર્મુખ બહુકોણ. તો બહિર્મુખ બહુકોણ એટલે બહારની બાજુ હોવો જોઈએ, બહારની બાજુ ખૂણો હોવો જોઈએ. તો બહારની બાજુ બહુ ખૂણો હોય એવું કયું છે? તો ધ્યાનથી તમે જુઓ, ખાલી બીજા નંબરની આકૃતિ છે. કઈ છે? બીજા નંબરની. એના પછી ઈ માં શું કીધું છે? ઈ માં કીધું છે અંતર્મુખ બહુકોણ. કેવો? અંતર્મુખ બહુકોણ. કેવો? અંતર્મુખ બહુકોણ. તો અંતર્મુખ બહુકોણ એટલે અંદરની બાજુ ખૂણો એક હોવો જોઈએ. ત્યાંથી તમે આકૃતિમાં જુઓ તો અંદરની બાજુ ખૂણો એવી કઈ આકૃતિ છે? ત્યાંથી જુઓ, પહેલી એક જ આકૃતિ છે. કઈ છે? પહેલી એક જ આકૃતિ. ચલો તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન શું થઈ જાય છે? ડન, પૂરો થઈ જાય. ચલો બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે? બીજા પ્રશ્નમાં શું કીધું? નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય ને 6 બાજુ હોય. તો પહેલો પ્રશ્ન નિયમિત બહુકોણ એટલે શું? તો એ આપણે એક ટોપિક શીખવો પડે. ધ્યાનથી અહીંયા જોજો. તો નિયમિત બહુકોણ એટલે શું? બહુ સરસ મજાનો પ્રશ્ન છે. નિયમિત બહુકોણ એટલે શું? આપણને એવું પૂછ્યું ને. તો નિયમિત એટલે શું? તમે મને એમ કહો, હું તમને એમ કહું તમે નિયમિત સ્કૂલે આવો છો, તો નિયમિત એટલે તમે રોજ આવો છો એવું કહેવા માંગો ને. હું તમને એમ કહું કે મારી પાસે બોક્સ છે ને, એટલે બધી બાજુએ નિયમિત છે. નિયમિત એટલે કેવી? સરખી. કેવી? સરખી.
તો નિયમિત બહુકોણ એટલે શું થાય? એવો બહુકોણ કે જેની બધી બાજુ કેવી હોય? સરખી હોય. કેવી? સરખી અથવા સમાન હોય. એવા બહુકોણને શું કહેવાય? નિયમિત બહુકોણ કહેવાય. એવો બહુકોણ કે જેની બધી બાજુ કેવી હોય? સરખી હોય, તો એને શું કહેવાય? નિયમિત બહુકોણ કહેવાય. હવે આપણને શું કીધું છે? 3 બાજુ હોય ને એવા નિયમિત બહુકોણનું નામ અને આકૃતિ આપણે બંને દોરીએ. બરાબર? તો ચલો, આ રહ્યો. આ ધોરણ 7 માં આવી ગયું. હવે નિયમિત આપણે ત્રણે સરખી દર્શાવ્યું હોય ને તો ત્રણે બાજુ આવી એક એક લીટી કરી નાખવાની. તો આ ત્રણે એક એક લીટા છે એનો મીનિંગ એવો છે કે ત્રણે બાજુ કેવી છે? સરખી. તો ચલો, આને નામ શું આપી દેવાય? આનું નામ શું આપી દેવાય? ત્રણે બાજુ સરખી હોય એવા ત્રિકોણને શું કહેવાય? ધોરણ 6 અને 7 માં શીખી ગયા. શું કહેવાય? તો કે સમબાજુ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. અથવા આનું બીજું નામ શું છે? નિયમિત ત્રિકોણ. કેવો? નિયમિત ત્રિકોણ પણ તમે કહી શકો છો. શું કહેવાય? નિયમિત ત્રિકોણ. ચલો, બીજી આકૃતિ બીજું શું કીધું છે? 4 બાજુ હોય. કેવી? 4 બાજુ હોય. ચારે બાજુ પાછી કેવી રાખવાની આપણે? સરખી. તો આવા લીટા કરી નાખવાનો. આ એવું દર્શાવે કે એ બાજુ કેવી છે? સરખી. તો આનું નામ શું છે? ચોરસ. શું છે? ચોરસ. આ મૂળ તો નિયમિત જ છે ને, જો ચારે બાજુ સરખી છે. ચલો, પછી આપણને ત્રીજામાં શું કીધું છે? 6 બાજુ હોય. કેટલી બાજુ હોય? 6 બાજુ. તો 6 બાજુ મારે સરખી કરવાની. તો એની આકૃતિ દોરતા હું તમને શીખવાડું છું. તો પહેલા તમારે એક વર્તુળ દોરવાનું. શું દોરવાનું? વર્તુળ દોર્યું. કેટલા ખૂણા વાળું કીધું? તો કે 6 બાજુ. 6 બાજુ 6 ખૂણા હોય. તો જો, આ 1, તો 6 ટપકા કરી રાખો. 1, આ 2, આ 3, 4, 5 અને 6. સરખા અંતરે કરવાના. કેવા? સરખા. પછી ગોળ ભૂસી નાખવાનું. ટપકા રાખવાના, વર્તુળ ભૂસી નાખવાનું. એટલે એકદમ નિયમિત થશે. તમે ધ્યાનથી જોજો શું થશે? એકદમ નિયમિત. પછી હવે ટપકા જોડી દો. શું કરો? ટપકા જોડી દો. તો તમે ધ્યાનથી જો, બધી બાજુ તમને મોટા ભાગે કેવી લાગશે? સરખી લાગશે. અને આમ કરી નાખવાનું એટલે બધી બાજુ કેવી છે? સરખી. તો આને શું કહેવાય? ષટકોણ કહેવાય. શું કહેવાય? ષટકોણ. શું કહેવાય? ષટકોણ. પણ કેવો? તો કે નિયમિત. કેવો? નિયમિત. નિયમિત એટલે બધી બાજુ કેવી છે? સરખી. તો આને શું કહેવાય? નિયમિત ષટકોણ. તો આ પ્રમાણે આપણું આ સ્વાધ્યાય 3.1 શું થાય? પૂરું થાય. બરાબર? હવે આપણે